महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमस्तते। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। રામદેવજી ભગવાનની જય। તો મિત્રો આજે મહાબીજ છે। રામદેવજી મહારાજની બીજનો મહિમા હોય છે। રામદેવજી મહારાજને 12 બીજના ધણી કહેવામાં આવે છે। જે 12 સંપ્રદાય એક સાથે ભગવાનને આમંત્રણ આપ્યું હતું એક જ સમયે કઈ રીતના રામદેવજી મહારાજ પહોંચી શકશે। રામદેવજી મહારાજ 12 સંપ્રદાયમાં એક જ સમય અને એક જ સાથે પહોંચાતા એટલા માટે રામદેવજી ભગવાનને 12 બીજના ધણીને કહેવામાં આવે છે। તો એવી આજે મહાબીજ છે। તો મહાબીજની રામદેવજી મહારાજની આપણે આરતી ગાશું। અલખ ધણીની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। હિંદવા પીરની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। પેલી રે આરતી પોકરણ ગઢમાં પિતા અજમેલ ઉતારે રે વાલા। બીજી રે આરતી પિંગલ ગઢમાં બેની સગુણા ઉતારે રે વાલા। ત્રીજી રે આરતી મારવાડા દેશમાં લાખો વણઝારો ઉતારે રે વાલા। ચોથી રે આરતી રણુજા ગામમાં ડાલી બાય ઉતારે રે વાલા। પાંચમી રે આરતી ગોધરા ગામમાં સંતો ભાઈ ઉતારે રે વાલા। છઠ્ઠી રે આરતી નવખંડ દેશમાં સર્વ દેવ ઉતારે રે વાલા। રામા કુંવરની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। હિંદવા પીરની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। નકળંગ નાથની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। હિંદવા પીરની આરતીને મય ગુગળ ધૂપ ધરાવો રે વાલા। રામદેવજી ભગવાનની જય। તો મિત્રો તમે પણ રામદેવજી મહારાજની ભક્તિ કરતા હોય તો એમને ચોખ્ખા ઘીની દિવેટ એટલે કે દીવો કરવો જોઈએ। ગુગળનો ધૂપ અને એમના નામની તમે આરતી કરશો અને એમના કોઈ પણ 5 ભજન ગાવાના છે, ધૂન ગાવાના છે, 12 બીજના ધણી કહેવાય છે, એમની તમે ભક્તિ કરશો તો તમારા જીવનમાં 100% સફળતા મળશે। સ્ટેટ ઓફ રામાધણી। તો તમારી આજે મહાબીજ નિમિત્તે તમારી પણ કોઈ પણ ઈચ્છા હોય તો ભગવાન રામદેવજી મહારાજ આપની ઈચ્છા પૂરી કરે એવી હું આશા રાખું છું। જય બાબાજી।